હૃદય કેવડું હશે તમારી બુદ્ધિવાળા હૃદય આવડું જ છે. તમને શું લાગે છે આપણા ઘરમાં 4 જણ છે તમે જોઈ શકો છો હું કોના જમું શકો ડાબું કોના ડાબું શકો તમને એમ લાગે છે ને કે ખરાબ લોહી અને સારું લોહી બંને મિક્સ થતું હશે ના એવું જરા પણ નથી તેની વચ્ચે એક પડદી આવેલી હોય છે તેથી તે મિક્સ થતું નથી. આ શું છે? આ થર્મોમીટર છે. આ છે ડોક્ટરનું થર્મોમીટર અને આ છે લેબોરેટરી થર્મોમીટર. આ માણસનું તાપમાન માપવામાં આવે છે અને આનાથી અલગ અલગ વસ્તુઓનું તાપમાન માપવામાં આવે છે જેમ કે દૂધ અથવા પાણી જેવી વસ્તુ. આ છે ટેલિસ્કોપ એક નાની ગરણી લ્યો રબર પેન આરે બાંધો એક રબરની નળી લ્યો પછી જો તારાનો અવાજ સંભળાય છે. નમસ્તે મારું નામ મોનિકા છે. નમસ્તે, મારું નામ આરતી છે. અમે આજે આ ટેલિફોન વિશે થોડુંક કહીશું. હેલો હેલો. હા મને સંભળાય છે. આરતી ફરી દોરાની બાજુ અવાજ પસાર કરે છે. તો અમે આજે હવે આ કાન વિશે થોડુંક કહીશું. કાનના ભાગનો આકાર ગોળાકાર હોય છે જ્યારે તેમાં ધ્વનિ પ્રવેશે છે ત્યારે ગોળામાંથી કર્ણપટલ સુધી પહોંચે છે. કાનની જેવી સપાટી પર તેને કાનનો ગોળો કહે છે. કાનનો ગોળો એક પ્રકારના ગોળના મોઢું હોય છે ત્યાંથી ધ્વનિ કંપન કરે છે. હેલો સંભળાય. અમે વાળની સ્લાઇડ દેખાડશું. નમસ્તે મારું નામ છે બળીએન્દ્ર કરણ સુમત. તો આજે આપણે સ્થિર વિધિ પર કેમ કામ કરે છે તે જોવાનું છે. તેના માટે મારા પાસે એક ભૂગો છે તેને કોરાવા ભૂગાને કોરાવાળ પર ઘસતા ભૂગો બળીએન્દ્ર યોગેશ પીઠાભાઈ છે. નમસ્તે, મારું નામ મોહિત દેવરાજભાઈ. નમસ્તે, મારું નામ છે બળીએન્દ્ર મેહી રમેશભાઈ. જ્યારે કોઈ ધાતુની સપાટી પર પ્રહાર કંપન કરવામાં આવે ત્યારે તે ગુણાકાર કરે છે જેમ કે શાળામાં જ્યારે ઘંટો ગળવામાં આવે છે તેમાં કંપનના કારણે ધ્વનિ ઉત્પન્ન થાય છે જેમ કે તેમાં પૂરી શાળામાં સંભળાય છે. ઢોલકની સપાટી પર પ્રહાર કરતા કંપન ઉત્પન્ન થાય છે તેથી ધ્વનિ ઉત્પન્ન થાય છે જેમ કે નમસ્તે મારું નામ છે બળીએન્દ્ર. અમે આજે દહન માટે ઓક્સિજન વાયુની જરૂરિયાત વિશે પ્રયોગ કરીશું. ચાલો આપણે સૌપ્રથમ પહેલા આપણી મીણબત્તીને સળગાવીશું. વાની યાત્રીમાં સળગે છે ને. તમે જોઈ શકો છો મીણબત્તી સળગે છે. હવે આપણે આપણે તેના ઉપર બીકર રાખશું. ઓક્સિજનની ગેરહાજરીમાં મીણબત્તી ઓલવાઈ જશે. નમસ્તે, મારું નામ છે પાર્થ શેષમ. નમસ્તે મારું નામ છે કરિયા. નમસ્તે મારું નામ છે બળિયા. આ શું છે બધું? આ બધું વસ્તુ છે. હવે ચાલો આપણે વસ્તુના જૂથ બનાવતા શીખીએ. તેમાં 3 મુખ્ય પ્રકાર હોય છે: ઘન, પ્રવાહી અને વાયુ. હું તમને બધાને ઘન પદાર્થ વિશે થોડું કહીશ. ઘન પદાર્થને આપણે અડશું તો તેનો આકાર બદલશે નહીં. ઘન વસ્તુ દબાવતા તેનો આકાર ફેરફાર થતો નથી. હું આજે તમને પ્રવાહી વિશે થોડુંક કહીશ. પ્રવાહીને આકાર હોતો નથી. પ્રવાહીને જે આકારમાં નાખીએ છીએ તે આકાર તે ધારણ કરી લે છે. ઉદાહરણ તરીકે પાણીનો બોટલ. પાણીને ગ્લાસમાં નાખતા તેનો આકાર લઈ લે છે. આજે હું તમને વાયુ વિશે થોડું કહીશ. વાયુનો કોઈ રંગ નથી હોતો. આપણે હવામાં ઓક્સિજન વાયુ લઈએ છીએ. વાયુ એટલે કે એ પદાર્થોને આપણે દબાવી શકીએ છીએ. એ ઉદાહરણ તરીકે સીએનજી અને ગેસનો બાટલો અને હવા ભરેલી વાયુ ભરેલ. નમસ્તે મારું નામ છે નિચિલા સોલંકી. નમસ્તે, મારું નામ છે દધ્યા રોશની. નમસ્તે મારું નામ છે તન્વી વંશા. આજે અમે વનસ્પતિના ભાગ વિશે માહિતી આપશું. વનસ્પતિ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઉત્પન્ન કરે છે. પોલિથીનને પલળા પર 3 દિવસ સુધી રાખતા તેની અંદર પાણીના ટીપાં ઉત્પન્ન થાય છે. તેને બાષ્પસર્જનની ક્રિયા કહે છે. સરસ. ચાલો પછી આપણે મૂળ કહીએ છીએ. આનાની ઉપર આપણે લગામ કહીએ છીએ અને આને આપણે પુષ્પ પર્ણ કહીએ છીએ અને તેથી ઉપર આને પુષ્પ કહીએ છીએ. સમજાય કે મને? ઓળાકો કેસર સ્ત્રી કેસર ગોળ પત્ર ને વસ્ત્ર પત્ર. શેને પૂછ્યા? સંસ્કૃત